નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો છોકરીઓના ગૌરી વ્રત ચાલુ થઈ ગયા છે, તો આપણે એ નિમિત્તે આપણે ટોપરા પાક બનાવીશું. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા વિડીયો નોટિફિકેશન મળતી રહેશે. તો રેસીપી બનાવી લઈએ આપણે પહેલાં. તો આપણે કઢાઈ મૂકી દીધી છે અને ગેસ આપણે ચાલુ કરી દીધો છે. તો આપણે 2 ચમચી જેટલું પહેલાં ઘી અંદર ઉમેરી લઈશું. ઘી ગરમ થાય એટલે આપણે ટોપરાની છીણ છે એ લીધેલી છે, અને કમસે કમ આપણે 200 ગ્રામ જેટલી ટોપરાની છીણ લીધેલી છે. અને કમસે કમ આપણે 10 મિનિટ સુધી આપણે એને બરાબર શેકાવા દેવાનું છે. તો એને કમ્પ્લીટ રીતે આપણે બરાબર એને શેકાવા દઈશું, જેથી ટોપરાનું જે કચાશ હોય છે એ બધો નીકળી જશે. તો એને કમ્પ્લીટ રીતે શેકાવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો એનો કલર એકદમ સરસ રીતે ચેન્જ થઈ ગયો છે. તો આપણે એના અંદર 1 કપ દૂધ અંદર ઉમેરી લઈશું. કારણ કે ટોપરાનું છીણ છે એટલે દૂધ વધારે પીશે. તો હજુ આપણે એના અંદર દૂધ ઉમેરીશું. હજુ આપણે તમે જોઈ પણ શકો છો દૂધ દેખાતું નથી, તો હજુ આપણે 1 કપ દૂધ લઈ લઈશું. અને કમ્પ્લીટ રીતે આપણે બધું એને મિક્સ કરીને આવી રીતે હલાવવાનું છે. તો કમ્પ્લીટ રીતે આપણે એને હલાવતા રહીશું 10 મિનિટ સુધી હજુ. તો કમ્પ્લીટ બધું દૂધ એના અંદર બળી ગયું છે જરીક. તો હવે આપણે માવો લઈ લઈશું. માવો આપણે 250 ગ્રામ જેટલો લીધેલો છે, અને ઠંડો છે એટલે આપણે એને કટ કરી નાખેલા છે. તો આવી રીતે અંદર બધું મિક્સ કરીશું તો ગરમમાં એ ઓગળી જશે, એટલે સરસ રીતે બધું મિક્સ થઈ જવાનું છે. તો એને બરાબર હલાવતા રહીશું આપણે. તો કમ્પ્લીટ રીતે બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો એની અંદર હવે આપણે ખાંડ છે એ 100 ગ્રામ જેટલી ખાંડ છે એ લીધી છે. હજુ તમારે એના અંદર થોડીક ઓછી કરવી હોય તો તમે તમારી રીતે કરી શકો છો, કેમ કે કોઈને મીઠું વધારે ભાવે છે તો એ પ્રમાણે તમે પણ ઉમેરી શકો છો. તો બરાબર આ રીતે બધું મિક્સ કરી લઈશું. અને એની અંદર એલચી પાવડર છે એ લઈ લઈશું આપણે 1 ચમચી જેટલું, અને બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે. છોકરીઓના ગૌરી વ્રત ચાલુ થાય છે એટલે એકદમ સરસ અને ટેસ્ટી, એકદમ માવાદાર આપણે ટોપરા પાક બનાવવાના છે. તો છોકરીઓને ઘણું ભાવશે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે 10-15 મિનિટ સુધી આપણે એને હલાવતા રહ્યા છે. તો એકદમ ઘટ્ટ થઈ ગયું છે. અને હવે હજુ આપણે એના અંદર ઘી અંદર ઉમેરી લઈશું. એમ તો છોકરીઓ ઘી ખાતી નથી, પણ આવી રીતે બધું મીઠાઈ કે એવું કંઈ પણ અલગ રીતે બનાવીશું તો છોકરીઓ ઘી પણ ખાશે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગશે. તો ચોક્કસ એ લોકોને ઘણું ભાવશે અને હેલ્ધી પણ રહેશે ખાવામાં એ લોકોને. તો આપણે ઘી લગાવી દીધું છે ડીશની અંદર આપણે, અને બધું આપણે અંદર ઉમેરીશું હવે. તો આપણે ડીશમાં આવી રીતે પાથરી લેવાનું છે, અને થોડીક આપણે બદામની કતરણ છે એ ઉમેરી લઈશું આપણે. અને વાડકીની મદદથી આવી રીતે બરાબર એને થેપી દઈશું બરાબર, જેથી એકદમ ગરમ ગરમ હશે તો બરાબર બધું અંદર ચોંટી જશે. તો આવી રીતે બધું આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. અને હવે આપણે એને 2 કલાક માટે એને રેસ્ટ આપી દઈશું આપણે. તો 2 કલાક થઈ ગયું છે અને ઠંડુ સરસ રીતે થઈ ગયું છે આપણું. તો આપણે કટ કરી લઈશું પહેલાં. તો આપણે આવી રીતે બધા કટ કરી લેવાના છે. તો આ વખતે વ્રતમાં તમે છોકરીઓ માટે ચોક્કસથી ટોપરા પાક બનાવજો ઘરે, અને છોકરીઓને ખવડાવજો.
તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ અને માવાદાર આપણા ટોપરો પાક થઈ ગયું છે। તો તમે આપણે લઈશું આપણે હાથમાં જ એકદમ કમ્પ્લીટ અને સરસ રીતે તમે તોડીને પણ જોઈ શકો છો। એકદમ સોફ્ટ અને એકદમ ટેસ્ટી આપણી આ ટોપરા પાક રેડી થઈ ગયા છે। અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।